સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા બેઠકમાં। તો કહી શકાય જયરાજસિંહ પરમાર પહોંચ્યા પાટીલના નિવાસસ્થાને। આઈ.કે. જાડેજા પણ પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા। બેઠક કરવામાં આવી છે। કેસરી દેવસિંહ ઝાલા પણ પહોંચ્યા। બેઠકમાં ચર્ચા થશે। તો પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને બેઠક, સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે બેઠકમાં। જયરાજસિંહ પરમાર પણ પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। તો આઈ.કે. જાડેજા પણ પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા। કેસરી દેવસિંહ ઝાલા પણ પહોંચ્યા છે બેઠકમાં। તો સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો બેઠક રાખવામાં આવી છે। સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને બેઠક યોજાઈ, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। કેસરી દેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત બેઠકમાં। ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા બેઠકમાં।